ઈયાસના વાવટા ઉતારી લ્યો. બતાવો. આ મુરત સોલંકીના ભગવા વાવટા ફરકાવો. ભગવા વાવટા. ઉપરકોટમાં પ્રવેશ કરો. રાનો વંશ એક પણ જીવતો ન રહેવો દો. રાય રાય જેવડા ટુકડા કરો. ભલે ભલે મુરત રાના વંશનો એક વાળ વાકો નો થાય. ગુડગુડ ગાંધી ભલે તું તારે ગોતી. મારા ત્યાં ચાચા વર્ષે પુત્રનો જન્મ થયો છે માટે ચાલ બેટા મારા લાલ હું તારા હાલણા ગાઉં બેટા જુઓ ઝૂલો ને લાડવા એ કુંવર તારી અમાર
અંદર જા. શા માટે ભાઈ સાહેબ? એટલા જ માટે વાલકી કે ત્યાં અંદર બોલીદર તેવા માટે બોદલ રહે છે એને મેં ધર્મના ભાઈ માના છે. પણ નવગણને ત્યાં સોંપ્યા વાલકી. ભાઈ સાહેબ, આજે વાલભાઈ વડારણ તમને વચન આપે છે કે જ્યાં સુધી આ વાલકીના દેહની અંદર લોહીનું હરું ભર્યું છે ત્યાં સુધી નાના નવકણને પુનઃ હવે મારે જીવીને શું કરવું છે? મારા સ્વામીની પાછળ હું સતી થાઉં. માટે જાગો અગ્નિ દેવા, જાગો અગ્નિ દેવા, જાગો, જાગો અગ્નિ દેવા. હે ઉઠો
જુનારાની બહાર જાઓ. કાળ ભયંકર રાત્રિ હતી. એ જ પટભેદમાં બુદ્ધિ બુજાઈ ગયો. ગ્રસ્ત ખૂટી ગયા. કોડિયા ખાલી થઈ ગયા. એ જ કોડિયાને શ્વાનો હવે જીભથી ચાટી ગયા. આ શું? કોઈ ભંગી આ તરફ આવી રહ્યો છે. હજી તો રાત્રિના 4 પણ પોર પૂરા થયા નથી. કદાચ આ રાજનો ભેદ જાણી જશે તો ના થવાની થશે. પટેલાવ, આજે નાના નૌકરને મારા પાલવ તળે સંતાડી દો. એ કાળિયા ઠાકર, હું કોણ? જુનાગઢમાં રહેવા વાળો ભીમડો ભંગી, બજારું વારી મારા બાલ બચ્ચાનું ગુજરાન ચલાવું છું. રાત્રિના 3 પહોર પૂરા થયા. ચોથો પોર બેસી ગયો છે. તો લાવ આ બજાર વારી અને પાછો ચોક વારવા પોગી જાવ. અરે આ શું? રાતના 3 પહોર પૂરા થયા. ચોથો પોર બાકી છે અને આ ભાઈ માણા આટા મારે છે. અવાજ કોણ છે બેન? અવાજ તો પરિચિત લાગે છે, પણ કોણ હશે? રાત્રિના 6 જોડાની અંદર કોઈ સમજાતું નથી, કાંઈ દેખાતું નથી. હે મુરલીધર મહારાજ, કોણ છે બેન? લાવ જરા મીઠ માંડીને જોઉં કે આ ભંગી કોણ? ભાઈ ભીમડા, તું ભાઈ? વડારણ તું? વીરા, હજી તો રાત્રિના 4 પોર પૂરા થયા નથી અને આટલો બધો વેલો શું ચુનાળાની બજારો વાળો નીકળે છે? વીરા, બહેન, મારી તો નોકરી છે. હું તો મારી નોકરી કરી રહ્યો છું. પણ કે તો ખરી વાલભાઈ કે તું આટલી વેલી આમ ક્યાં જઈ રહી છો? હા વીરા, શોભલદેવાના પિયરથી સમાચાર આવ્યા છે. વહેલી તકે મારે શોભલદેવાના પિયર જાવું છે. મારો માર્ગ છોડ, મારે મોડું થાય મારા ભાઈ. બહેન વાલભાઈ, તારી વાતમાં કાંઈક ભેદ જણાય છે. તો મારાથી કાંઈક છુપાવે છે. નહીં મારા ભાઈ. કહે બહેન વાલભાઈ, આ તારા ખોળામાં તે શું સંઘર્યું છે? હા વીરા, એ તો શોભલદેવાના પિયરનું પોટલું છે. રાત્રિના 4 પોર પૂરા થાય એ પહેલા મારે શોભલદેવાના પિયર પગવું છે. વીરા, છેટો રહે, મારે મોડું થાય મારા વાલભાઈ, આ ભીમડા ભંગીનું મને કબૂલ કરતું નથી તો જરૂર મારાથી કાંઈક છુપાવે છે. નહીં મારા ભાઈ. હાચું કે બેન, હાચું કે. અને જો હાચું ન કે તો તને કાળિયા ઠાકરના સોગંદ છે. આકરા સોગંદ દીધા મારા વીર, આકરા સોગંદ દીધા મારા ભાઈ. પણ વીરા, આ વાત હું જાણું, આ વાત તું જાણે અને ત્રીજા કોઈને કહે તો તને રામ દુહાવાય છે. વાલભાઈ, તું અહીંયા ધરપત રાખજે. આ વાત એ ત્રીજા કાને નહીં જાય. તો વીરા, તું ક્યાં નથી જાણતો કે પાટણ પિતમરાજ સોલંકી ચિંતા જુનાળાની નરઘેરો ખાધો અને દ્રોલા બટા છઠ્ઠીમાં આપણા મહારાજ જાણું છું. વીરા, એ જ શોભલદેવાનો ખોળાનો ખુદનાર, એ જ નાનો વંશ, એ જ જુનાળાનો ભાવિ યુવરાજ આજે 9 માસનો નાનો નવઘર છે. વીરા, છે બહેન વાલભાઈ, આપણા ભાવિ અંદાતા અને તે તારા ખોળામાં. વીરા, પણ કે તો ખરી બહેન, આપણા ભાવિ અંદાતાને લઈને આમ તું ક્યાં જઈ રહી છો? વીરા, શોભલદેવાને મેં વચન આપ્યું છે ગમે તે ભોગે જુનાળાની બહાર જાઉં છે, પણ
ક્યાંય માર્ગ દેખાતો નથી. ચારે કોણ રાતના પેરા ફરી રહ્યા છે. તું મારો વીર છે, મારો ભાઈ છે. મને કોઈ ગુપ્ત માર્ગની જાણ હોય તો વીરા માર્ગ બતાવ. હું પણ તને એ જ કહી રહ્યો છું કે સોલંકીનો જાગતો પેરો ચારે કોર ગોઠવાઈ ગયો છે. કદાચ હવાને આવવું હોય કે જાવું હોય તો પણ પૂછવું પડે. આવા સખત પેરા વચ્ચે તો આપણા અંદાતાને લઈને કઈ રીતે જાય બહેન? વીરા, હું એ જ વિચાર કરું છું કે સોલંકીના પેરાથી કેમ કરીને બચું. બહેન, એનો એક જ માર્ગ છે બહેન. મારા વીર, કયો માર્ગ છે મારા ભાઈ? બહેન વાલબાઈ, તું તો રાજની વડારણ છો. મારા ભાઈ, તું કદાચ આપણા અંદાતાને લઈને જાશ તો સોલંકીના માણસોને તારા ઉપર વહેમ આવશે. મારા ભાઈ, પણ બહેન, હું તો એક આ સમાજમાં નીચામાં નીચી જાતિમાં જન્મેલો, આ સમાજનું મેલું પાડવા વાળો. બહેન, આપણા અંદાતાને તું મારા ટોપલામાં મૂક, જેથી કરી સોલંકીના માણસોને મારા ઉપર વેમ નહીં આવે. બહેન, વારે વિધાતા, વારે વિધાતા, તારા લેખ એક વરસનો હતાશ જુનાનો ભાવિ રાજા આજ એક નાના વરણ ભંગીના સુંદલાની અંદર. પણ વીરા, એટલું યાદ રાખજે કે જગતની અંદર જો મોટામાં મોટું પાપ હોય, મહાનમાં મહાન પાપ હોય તો વિશ્વાસઘાત છે. વાલબાઈ, હું ભલે એક નીચામાં નીચી જ્ઞાતિમાં જન્મ્યો છું. આ સમાજમાં કોઈ મને ટાઢા ટુકડા આપે તો એનાથી મારું પેટ ભરું છું. પણ બહેન, અહીંયા ધર્મરાજે જ્યાં સુધી આ ભીમડાના શરીરમાં એક પણ લોહીનું બુંદ છે ત્યાં સુધી વિશ્વાસઘાતી નહીં બનવું. બહેન, આંખમાંને લઈ તું જુનાળાની બહાર આણીધર વણીધરનો માર્ગ પડે છે. એ જ માર્ગે તારા પેલા કદાચ હું પોગી જાઉં તો તારી વાટ જોઈશ, અને મારા પેલા તું પોગી જાય તો વીરા મારી વાટ જોજે. સોલંકીના માણસો દોઢીના દરવાજે ચોકે ચડ્યા છે. એ રસ્તેથી હું બહાર જાઉં છું. વીરા, જય મુરલીધર ભાઈ, જય મુરલીધર. વાહ કાળિયા ઠાકર, કેવી તારી ગતિ! સોનાની ચમચીએ ગળથુથી પીનારો, સવા મણની તળાઈમાં સુનારો, આજ એક ભંગીના ટોપલામાં. હાલ જીવ, હવે હું પણ આલીદળ બોડીદળના માર્ગે રવાના થાઉં. તમે કરી
ક્યારે કોરમીટ માંડું છું, કાંઈ ભીમડો ભંગી દેખાતો નથી. શું શું મહાદેવીને આપેલું મારું વચન જાશે? શું ભીમડો ભંગી વિશ્વાસઘાતી? લે બહેન વાલબાઈ, આ તારી અમાનત તને સુપ્રત કરું છું. ધન્ય છે મારા ભાઈ ભીમડા, ધન્યવાદ ને પાત્ર છે મારા વીર. આજે તો તે વાલબાઈ નું એવું કાર્ય કર્યું છે કે આ વાલબાઈ ના પ્રાણ તારા પર ઓળખોળ કરી જવાનું મન થઈ જાય. નહીં બહેન વાલબાઈ, મેં આમાં વધુ કશું કર્યું નથી. મારા વીર, જુનાગઢના અંદાતાનું લૂણ મારા પેટમાં પણ પડ્યું છે બહેન. પણ સતાય વીરા, આ દેશ મારો પણ છે, દેશને માટે મેં કર્યું છે બહેન, વધુ કાંઈ કર્યું નથી. નહીં મારા ભાઈ, આજે તો વાલબાઈ ને એમ થાય છે કે વીરા માંગ, આજ માંગે ને તું જો વાલબાઈ ના આપે એ તો ભૂતોના ભવિષ્ય બને મારા વીર. બહેન વાલબાઈ, હું તો આ સમાજનું બેલું ઉપાડવા વાળો. કોઈ ટાઢા ટુકડા આપે તો એનાથી મારા કુટુંબનું ભરણ પોષણ કરનારો. મારે શું માંગવાનું હોય બહેન? મારે કઈ નથી જોતું. નહીં વીરા, સતાય તારે જે જોઈએ તે માંગ. વીરા, અત્યારે તો મારી પાસે કઈ છે નહીં, પણ હા વીરા, એક સમય આવશે, આજ વાલબાઈ તને સોને મઢાવશે. અરે બહેન વાલબાઈ, હું એક ગરીબ માણા, મારે હોના રૂપાને શું કરવા છે? નહીં વીરા, છતાં પણ તું જો બહુ માગવાનું કહેતી હો તો બેન વાલબાઈ, તારી પાસે હું એક માત્ર વચન માંગુ છું. વચન છે વીરા, વચન છે. તું માગે ને વાલબાઈ ના આપે એ તો ભૂતોના ભવિષ્ય બને. તું કહે તો આજ વાલબાઈ, આજ જુનાળાની બજારની અંદર એક ટકે વેચાઈ જાય ભાઈ. અરે મારી બહેન વાલબાઈ, એવો કયો અભાગી ભાઈ હોય કે પોતાની બેનને વેચવા તૈયાર થાય? પણ બહેન, તારે જો ખરેખર મને આપવું જ હોય અને તે જો મને વચન આપ્યું હોય તો તારી ભેટમાં રહેલી કટાર, વીરા, એ કટાર તું મને આપ બહેન. હા વીરા, આ કટાર તો મારા શિરના રક્ષણ માટે રાખી હતી, પણ લે વીરા, આનો હાથો ચાંદીનો છે. ટૂંક સમય માટે તારું ઘર ગુજરાન ચાલશે વીરા. ધન્યવાદ છે વાલબાઈ, તને હજારો વાર ધન્યવાદ છે. ભીમડા ભંગી, તારું કામ એ પૂરું થયું. આવી વાત મોટા માણસના પેટમાં ન ટકે. તો હું તો એકા સમાજનો નાનામાં નાનો માણસ. કદાચ કોઈ આવી મને 5-25 ની લાલચ આપે અને જો મારાથી કહેવાય જાય કે જુનાગઢના રાને મેં બચાવ્યો છે, તો મારું તો કૂતરાના મોતે મોત. એની પણ મને પરવા નથી. પણ બહેન વાલબાઈએ આપેલું વચન જાય, એના કરતા હું મારા દેહની અહીંયા સમાપ્તિ કરું. મારા ભાઈ મારી કટારીએ તો કારો કેર કર્યો. વીરા ત્યાં બહેન વાલબાઈ, મને નો અડીશ બહેન, મને નો અડીશ. બહેન, હું આ સમાજનું એક બેલું ઉપાડવા વાળો માણસ.
એટલે આ સમાજ અમારાથી અભળાય છે બહેન, મને નો અડી. વીરા, ઉચ્ચ નીચના ભેદભાવ, ઉચ્ચ નીચના ભેદભાવ તો મનુષ્ય ઘડા છે. ઉચ્ચ કુળની અંદર અવતરી જેના કર્મ નીચા છે તે ઊંચો મનુષ્ય નથી, પણ નીચ કુળની અંદર અવતરી જેના કર્મ ઊંચા છે તે ખરેખર ઊંચો માનવ છે. વીરા, અવાલભાઈ આવા ભેદભાવને માનતી નથી. બહેન, મારા ભાઈ, બહેન વાલભાઈ, મારા ભાઈ તે શા માટે કર્યું મારા? બહેન મેં જે કાંઈ કર્યું તે બરોબર કર્યું છે. નહીં મારા ભાઈ, જો બેન આવી વાત છે મોટા માણાના પેટમાં નો ટકે બહેન. નહીં મારા વીર. કદાચ સોલંકીના માણસો આવી મને કાંઈ લાલચ આપે અને જો મારાથી કહેવાય જાય કે જુનાગઢના રાને અમે બચાવ્યો તો બહેન તારું આપેલું વચન જાય. નહીં મારા એટલા ભાઈ. માટે મેં મારા જીવનની સમાપ્તિ કરી છે. આમ આંખમાં નજર કર, મારા વીર. રોજ કેટલાય તારોડિયાઓ ઉગે છે અને કેટલાય હાથવી જાય છે. ભાઈ, એનો કોઈ અફસોસ કરતો નથી. જે જન્મે છે તે જાય છે. લે બહેન, હવે મારી એક છેલ્લી ઈચ્છા પરિપૂર્ણ કર. આપણા અંદાતાને જેમ બને વેલાસર તું આલીદળ બોડીદર પહોંચતા કર. લે બહેન, હવે હું જાઉં છું. નહીં મારા વીર. મારો આ ઘોર જંગલની અંદર મને એકલી અટુલે મૂકીને ના જાઈશ મારા ભાઈ. બહેન, હું હવે જેમ બને તું અહીંથી નીકળી જા. લે હવે જય મુરલીધર, જય મુરલીધર. વાહ રે મુરલીધર મહારાજ, વાહ! એકવાર તારા સ્વર્ગમાંથી પૃથ્વી પર નજર કર કે તારા સ્વર્ગલોકની અંદર દેવો તો વસતા હશે પણ આવા દાખલા નહીં બનતા હોય. પૃથ્વી પર આવા દેવો વસે છે પણ દુનિયા એને ઓળખી શકતી નથી. આ શું? સોલંકીના ઘોડાના ડાબલાનો અવાજ? જરૂર સોલંકીએ મારી પાછળ ઘોડા દોડ મૂકી છે. લાવ, અહીંથી આડા માર્ગે જંગલો કાંટા કાંકરા વિનતી વિનતી આલીદર બોડીદરના પંથે પડું. દયા કરી જો દયા કરી જો વિઘન કરી જો બાલકની રક્ષા તમે જય મુરલીધર. હરઠિયો આહિર છું. આલીદળ બોલીદળ મારું ગામ છે. ત્રણ ભાઈ છે. સૌથી મોટો હું દેવાય, મારાથી નાનો પાંચો, સૌથી નાનો આલો. નાતે મળી પટલાઈની પાઘડી બંધાવી આમ દામને ઠામ મુરલીધરે આપ્યા છે. દયા કરી જો દયા કરી જો વિઘન કરી જો બાલકની
ચાલતા ચાલતા કોઈ અજાણા ગામમાં આવી પૂગી છું. આ કયું ગામ હશે? કોને મારા હૃદયની વાત કરું? હે મુરલીધર મહારાજ, સામે કોઈ ભાઈ ઉભા છે. લાવ જરા પૂછી તો જો કે આ કયું ગામ છે. વિરાજ છે મુરલીધર ભાઈ. જય મુરલીધર બેન, જય મુરલીધર. વીરા, હા દયા કરીને કહેશો મારા ભાઈ હા કે આ કયું ગામ છે મારા ભાઈ? અરે બેન, આ ગામ છે હાડીદર ને બોડીદર. અરે મુરલીધર મહારાજ, હા જે ગામ જવા માટે નીકળી હતી એ જ ગામ આવી પૂકી. પણ ભાઈ કેમ બેન? એક કૃપા કરશો મારા વીર હા કે બેન, આ ગામની અંદર કોઈ દેવાયત બોદર આહિર કરીને રહે છે ભાઈ. હા બેન, દેવલ પટેલ રહે છે. તો આપા જઈને કહો ભાઈ, હા આપાને જઈને કહો કે કોઈ દુખિયારી ભાઈ તમને મળવા માંગે છે ભાઈ. બહુ સારું બેન, જાઉં છું. કોઈ દિવસ નહીં. અને ઉતાવળે પગે ડેલી આવવાનું પ્રયોજન. અપ્પા આવવાનું કારણ સુખિયારી ભાઈ એમાંય દેવાયત ને આહિરે આવે જ. વાહ મુરલીધર, આવતા સીના જા પારીખા, આવતા દિના પારીખા નીત આવે મિજમાન, હોય પડતા દિના પારીખા આંગણે નો આવે શ્વાન. ભાઈ ક્યાં છે? બોલાવે દીકરીને બોલાવો. જય મુરલીધર આપા. જય મુરલીધર બેબી, ક્યાં રહેશ? આપા રેવો તો જુનાડે, પણ એ કહેશો કે જુનાડાની અંદર આપનો કોઈ સગવાલું ખરું આપા? બેટા, જુનાગઢની અંદર મારું હાડ હતું, કારણ કે રાણી હોમલદે પરમાર જેના અમે સૌતલ હોયમાં મારા ધર્મના બેન કહેવાય. રાડિયાસ મારા સગા બનેવી કહેવાય. બેટા આપા મને ન ઓળખી આપા? ના દીકરી, આપ જે શોભલદેવ બા કહો છો એની પિયરની વડારણ મારું નામ વાલકી છે આપા. બેટા વાલભાઈ, શું કઈ જુનાગઢના સમાચાર છે દીકરી? આપા કેતા તો મારી જીભાને ઉપડતી નથી, પણ એ જુનાળા ઉપર તો વિપતના વાદળા છાયા આપા. નથી સમજાતું કે હોરટ ઉભી પર વિપતના વાદળા શું છે? બેટા જલ્દી કે દીકરી. આપા પાટણપતિ મુરરાજ સોલંકીએ ઓચિંતો જુનાળાની અંદર ઘેરો ખાલો અને ત્રિવાલના બટા છઠ્ઠીમાં મારા મહારાજ રાધ્યાસ દગાથી કામ આવી ગયા આપા. ઓહ મુરલીધર, સોરઠ ધરાએ ભોળાનાથ જેવો રાજા ગુમાયો. બેટા, મારા બેન સોમલદેવ પરમાર તારી સંગાતે છે દીકરી. આપા આપ તો જાણો છો કે પતિના સુખે સુખી થનાર, પતિના દુખે દુખી થનાર એક સાચી રાજપૂતાણી, એક સાચી છત્રીયાણી મારા મહારાજ પાછળ સતી થયા બા, સતી. ધન્ય છે, ધન્ય છે ભારતની આર્ય નારીઓ. તમને લાખો વાર ધન્યવાદ. પતિ પાછળ બળી બરવું, પતિ પાછળ સતી થવું, કરોડો વાર ધન્યવાદ. ઓહ, જુનાગઢનો દીવો હવે બુઝાઈ ગયો. જુનાગઢનો દીવો બુઝાયો નથી આપા. એ જે સોમલદેવાના ખોળાનો કુંદનાર, એ જ રાનો વંશ, એ જ હોરટનો તાજ, નવ માસ તો નાનો નવઘર આજે આ હિરકડુનો આશરો માંગે છે આપા. ભલે આવી દીકરી, ભલે આવી. આશરો મારો નહીં, આશરો મારા મુરલીધરનો. આપા આશ્રનો ધર્મ તો જાણો છો ને આપા? હા કર બેટા, આહિરના દીકરાના આહિરનો ધર્મ
નિખારવા આપણું ન હોય. વિચાર કરીને આશરો આપજો આપા. કદાચ કાલે આ જાણી ધર પર એ જ પાટણપતિ મુનરાજ સોલંકીની તોપો મંડાશે. એ સમયે આ સર્વધર્મ ચૂકી તો નહીં જાઓ ને આપા. હા કર બેટા, હા કર. અરે આશરા ધર્મ ખાતર ભલે દેવાયતનો વંશ વયો જાય, પણ દેવાય આશરા ધર્મ કદાપી ન ચૂકે. વિચાર કરજો આપા, આ માલ સસ્તો નથી. આ તો તમારા માથા સાટે માલ મને છે આપા. પેલા ઓયડેથી આયરાણીને જલ્દી બોલાવો. ગજબ થઈ ગયો આયરાણી. શું બન્યું છે? સોરઠ ભૂમિ ઉપર ગુજરાતના મહારાજ અને સોરઠના ધણીનું ભયંકર યુદ્ધ થયું. આ યુદ્ધની અંદર મહારાજ રાડિયાસ ગુજરાતના મહારાજના હાથથી કામ આવી ગયું. શું કહો છો અહીં? સૌરાષ્ટ્રના ધણીએ કામ આવી ગયો? હા, પણ આપણા બેન સોમલદેવ એ તો કુશળ છે ને? આયરાણી શું વાત કરું. બેન સોમલદેવ પરમાર મહારાજ પાછળ સતી થઈ ગયા. મહારાજ કૃષ્ણ કનૈયા, આ તમોએ ખૂબ કહ્યું. સગા બેન તો નહોતા, પણ દીપના માનેલા બેન તે છીનવી લીધા. અહીં જુનાગઢનો દીવોએ બુઝાઈ ગયો. હા હિરાણી હો, આજ મોઘેરો પ્રસંગ તારે ત્યાં છે. એ જ કે સોરઠનો ધણી રાડિયાસનો દીકરો તારો ખોળો ખૂંદવા માંગે છે. આપ શું કહેવા માંગો છો અહીં? એ જ સામે ઊભી વાલબાઈ દાસી, એના ખોળામાં નાનો નવઘણ છે. તારો ખોળો ખૂંદવા માંગે છે. હિરાણી જલ્દી તારે ખોળે લે. આવ આવ બેટા વાલી, આવ દીકરી. તાજને રાણા વંશને કોમલદેવ માના ખોળાના ખુદનારને આપને શરણે આપું છું. અરે વાલી સાબર, આજથી મારી સાત કોટની મારી દીકરી જાહલ એ મારા ખોળલેથી ઉતરે છે. અને આ દુલારાનો ધણી આના હિરણના ખોળલે આવે છે. આ હિરના ઘર, અને આ હિરના ઘર એટલે વજ્રના કિલ્લા. આ નવઘરને અમારા અંગના ગઠકીલા કરીને સાચવશું. લાવ લાવ બેટા, એ દુલારાના ધનને મારા ખોળલે લાવ દીકરા. આ હિરાણી તો આ વાતનો તું ખાસ ખ્યાલ રાખજે. આ વાત તું જાણ, હું જાણું, ત્રીજો મોરલીધર જાણે. જો ચોથે કાને વાત જાય તો દેવાયતનો આહિરા ધર્મ જાય. હિરાની છું. જે ત્યાં નવઘણ ઉપર ફૂલ ફરકે એની માઈ જાવ એ ઘોટી આ હિરણના ધાવણ લૂટી જાવ. તો આ હિરાણી આ બાળકનું ઘોડિયું ત્રીજા ઓરડામાં છે ભોંયરું રહ્યું, એ ભોંયરામાં ઘોડિયું ઉતારી દે. જગતને જાહેર ન થાય કે દેવાયતને ત્યાં નવગણ ઉછરીને મોટો થાય. અને આજે આપણા કહ્યા પ્રમાણે જ કરીશ. હા, પણ આ વાલી ઠેઠ જુનાગઢથી અહીંયા સુધી આવી છે, તો અહીં આપ વાલીનું ધ્યાન રાખજો. બેટા વલ્લભાઈ, દીકરી, હવે તારે પણ જુનાગઢ નથી જવું બેટા. અહીં રોકા. તારી બાબતનો બાજરો મોરલીધર મને દે દીકરી. અહીં રોકાઈ જા બેટા. કદાચ
રોકાઈ જાવ તો નવખણ પર વિપતો આવે, જુનાળે પાછી જાવ તો જુનાળામાં રહ્યું છે પણ કોણ? જે સંબંધે માને ખમ્મા ખમ્મા કઈ પોકારતી એ તો સરગને પંથે સીધાવ્યા. પણ આપા બાલબાઈ ઉડારણે કોઈ દિવસ કોઈના સામે લાંબો હાથ કરીને માંગ્યું નથી. અને કદાચ શું આ હિરકુડ પાસે માંગે તો આ હિરકુડ આપી શકે ખરું આપા? માગ તો ખરા બેટા, માગ આપ જમીનના કડા ભેગા કરી દો. શું પણ તો એ જ આપા, આપના ભેટ મારેલી કટાર આપા. બેટા વાલબાઈ, મારા ભેટમાં રહેવા વાળો કટાર તારે શું કરવો છે બેટા? આપા અહીંયાથી જુનાળાને પંથે પડું કદાચ છે મુળરાતના માણસો ભેગા થાય તો મારા શિયાળનું રક્ષણ કરી શકું આપા. ધન્ય છે બેટા, લાખો વાર તને ધન્ય છે. લે દેવાયતના કટારથી તારા શિયાળના ખોપા કરજે બેટા. અરે વાલભાઈ, તારું કાર્ય પૂરું થયું. કદાચ છે જુનાળે પાછી જાવ, મુળરાતના માણસો કબજે કરે, 5-25 ની લાલચ આપે, મારા પર અત્યાચાર ગુજારે તો મુખમાંથી વાત જાય, મારું ખાધેલું લૂણ લાજે, મારું આપેલું વચન જાય. એના કરતા તો કટાર, આ કટાર વાલકી નામ. બેટા વાલબાઈ, ગજબ કરી નાખ્યો દીકરી. શિયાળ સાચવા આપેલો કટાર તારા કાળજામાં મારી દીધો. ઘણું ખોટું કર્યું બેટા, ઘણું ખોટું કર્યું દીકરી. ઓછું પાતરા ઓછું પાતરતકું ભણે, ઓઢકણી વહુ દીકરો જડે, ઊંટો ને ઉકેડે ચડે તો બાકી શું રહે આપા? એટલે બેટા ગમે એમ તો ઉદાસી આપા, કદાચ છે જુનાળે જાઉં, મુળરાતના માણસો કબજે કરે, 5-25 ની લાલચ આપી મારા પર અત્યાચાર ગુજારે તો મારા મુખમાંથી વાત જાય તો વાલકીનું આપેલું વચન જાય, મારું ખાધેલું લૂણ લાજે આપા. એના કરતા તો વાલકીના પ્રાણ ઘણા સસ્તા છે આપા, ઘણા સસ્તા. ધન્ય છે બેટા, તારા અન્નદાતા ખાતર તારા પ્રાણ ઓર ઘર કરનાર વાલબાઈ તને લાખ વાર ધન્યવાદ છે બેટા. કહે બેટા. આપા આજે નહીં પૂછો કે મરતી વાલકી તારી છેલ્લી ઈચ્છા કઈ? આજે મરતી વાલકી આ હિરકુડ પાસે છેલ્લો કન્યાવર માગે છે આપા. શું જોઈ છે બેટા? માં દેવાજ તડો તને બોલ છે. મારી બેટા શું જોઈ છે? આપા આહિર કુડનો વચન આપા. દેવાજનું વચન છે ભાઈ.
વચન છે બેટા બા શમલને માના ખોલાના ખંગનાર રે ચુનાળાનું તો મળતી વાલકી દેવાતના છેલ્લા શબ્દ સાંભળી ગઈ જ્યાં સુધી દેવાતની વાત પૂરી ન થાય ત્યાં સુધી જો આ તારા દેહમાંથી પ્રાણને કાઢ તો તને કૃષ્ણ પરમાત્માની આણ છે. નાના નવઘણને મારે ત્યાં લઈને આવી છે. એ જ નવઘણને જો એક વખત જુનાગઢનો રાજા કરી ન સ્થાપું તો હું અયરના પેટનો ધન્ય છે દીટા વાલભાઈ. તારા અન્નદાતા ખાતર તારા પ્રાણને ઓર ઘોર કરનાર વાલભાઈ બેટા તને લાખો વાર ધન્યવાદ છે. હવે તો જો આ વાતને પકડી રાખીશ તો જગત જાહેર થઈ જશે કે દેવાયતને ત્યાં નવઘણ ઉછેરીને મોટો થાય. આ વાતને અહીં દાટી દઉં. બીજી વાત ચાલુ કરું. મારો ભાઈ પાછો ગીરમાં ગયો છે. હજુ કઈ સમાચાર નથી. હેલો રમેશભાઈ કે જેઓ વાલભાઈ વડારાનું જે પાત્ર ભજવેલ છે સુંદર મજાનું 1000 રૂપિયા દિનેશભાઈ સરપંચ શ્રી ખંભાળા તરફથી 500 રૂપિયા કરમસિંહભાઈ નાતાભાઈ બાબિયા તરફથી 5000 રૂપિયા ગોવિંદભાઈ સાવસિયા પરિવાર તરફથી રમેશભાઈને 500 રૂપિયા ભૂરાભાઈ રવજીભાઈ 500 રૂપિયા મનસુખભાઈ ચનિયારા ધ્રોણ તરફથી જે રમેશભાઈ સુંદર મજાનું વડારાનું જે પાત્ર ભજવેલ છે તેઓને આ ભેટ આપવામાં આવે છે. રૂપિયા ઉમા ખોડલ નાટક તરફથી 1000 રૂપિયા આપવામાં આવે છે. ધન્યવાદ. ખંભાળા તરફથી ઉમા નાટક ખંભાળા. પાછો આવ્યો છે પાડોમાં બેહવા ગયા. બોલાવવાની ટેવ પડી ગઈ પાછીઓ એમાં ખોટું હવે ઈ ટેવ કાઢી નાખો. કેમ પાછા ગઈરમાં માલ ઢોર મારી દેરાણી છોકરા બધા લડવા છે લે. એ બધા લીરવા હે. સારું લે. કોઈ જાતનો વાંધો નહોત. પણ આવતા ભેરા કે પાછા ગીરમાં માલ ઢોર બધો લીરવો હે ને. આ ચા પાણીનું નહીં હીરાવાનું અને માલ ઢોરની જ પડી છે. ગીરમાંથી હાલીને આવ્યો. ભાઈ પણ આ તારું ઘર જ છે. આમાં તારે પૂછવાનું એવું જો પાછા હાલો સિરાવી લ્યો ચા પાણી પી લ્યો અને ઈ તો ઠીક. પણ ઓલા છોકરાને ઓરી નીકળ્યા હતા. આ ઓલા છોકરાને ઓરી નીકળ્યા હતા. ટ્રેક્ટર કરવા નહીં પત્તા નહીં લુગડાની જોડી અને તમારે બે માણાને ટીઓ ફરું ટી અમારે તો આખી જિંદગી તમારા પોઈતરા ઢાળવાને. તને ખબર ન હોય ભાઈ જે
હાથી પોટલું બાંધી ગઈરમાં બધું મારી દેરાણીને મેં મોકલું છે લે તને નહીં કીધું હોય ગીરમાં કાંઈ નથી આવ્યું મોકલ્યું છે તમારા માવતરની ગીરે આ કેમ મારા માવતરી ઘરે તૂટો છે હવે તો નહીં તમારા માવતરના વાયલા પડારે એમનો નરિયા વગરના લબડે છે મોટી મોટી ક્યાં કરો હવે જા વિનાનો બોલી સમાન આ કેમ તારી ભોજાઈએ તને આવડો હતો ને આવડો ઉછેરીને મોટો કર્યો છે. તો ક્યાં એના બાપાની ગીરે મારા બાપનું ઘર છે હું પાછા લાખા કોઈનું સહન કરું જ નહીં લે હાલે જો નો ઉછેરીને મોટો કર્યો હોત તો કેદુનો મરી ગયો કાંઈ ન મરી જાય આ તું ગઈરમાંથી આવ્યો છો તે માટો બધો ખારો હે? ખાવા થાય ને આમ જોઈ લ્યો આ બે માળા માથે હુમલો કરેલું અમારી બાયડી માથે નાકની વારી નો રહેવા દીધી આ ઈ બળતરા બોલાવે છે વળી તમારો વાંક છે આ અમારો શેનો વાંક તમારો જ વાંક કહેવાય અમારે તો તમારા આખી જિંદગી પોદરા કહેડવા ભેહુના કે પાછા બીજું બધું તો ઠીક હા ગીરમાં વરસાદ કેવો પડ્યો ભાઈ અરે એ મોટા ભાઈ હા આયા કેટલા વરસાદ થયો અહીંયા 10 ઇંચ પાણી પડી ગયું હાવ થોડો વરસાદ થયો હે હાવ થોડો અરે ગીરમાં તો 52 મીટર પાણી એ પડ્યું 52 મીટર નો હોય માર ઢોર તો નિર્વાહ છે ને અરે મોટા ભાઈ એ વરસાદ ધીમો ધીમો આવે અને બધાય ભાઈઓ નેહડામાં થયા ભેરા સારું ભગવાનની દયા હોય ને આ ભાઈઓ ભેગા હોય ખાવું જ જોઈએ ને અને પછી બેઠા ચાલુ કરી દીધું હે બંજી પતો અરે મોટા ભાઈ હું નહોતો રમતો ભાઈ એ ઓલા બધા રમતા હતા તો ભલે બીજાને ફાવી કરે પણ હું થોડોક રમું હું ભાઈ કેનો દેવાજ બોદરનો રાજના પટેલ એનો ભાઈ હું પાછા એમ લાખા સમજે છે. સમજો હું થોડોક રમું તો ઓલો આયદનભાઈ નો રહ્યો હા આયદાન મોટો છે છે ને એ મને કે પાછા ભાઈ કે તમે 500 ભેહુના ધણી દેવાય પટેલના ભાઈ અને તમે આમ ટકમક જોવો એ હાલે કાંઈ ભાઈ તમે તમારું કામ કરતા એ કરો ને મારી યારે ધૈર્ય ક્યાં કરો પછી હું થયું પછી હમ દીધા તને મને હા આકડા હમ દીધા લ્યો હા અને પછી બેઠો તું હા હું પછી એક બાજીમાં બીજી બાજી ત્રીજી બાજીમાં 500 ભેહું ગઈ મારા બાપનું ભાત લઈ ઘોડી તો નિર્વી છે ને અરે મોટા ભાઈ ઈ ગીરમાંથી અહીંયા આવતો હતો અને ઈ હોકરા બે કાંઠામાં હાલ્યા જતા મેં વિચાર કર્યો આમાં જાવું કઈ રીતે એમાં દાંત ચડી ઘોડીને એક એન્ટર માર્યું એક ઓકરો બીજો ઓકરો ત્રીજો ઓકરે ઘોડી ફાટીને મરી ગઈ તેડી બાપા સીતારામ હું સુગરમાં હરી ગયો ઘોડી મરી ગઈ તું કેમ જીવતો મુઓ તું મરી ગયો હોત તો હારો તું હજી તો મારે કેટલાને મોકલવાના છે હવે વાડીએ જાવ ઓલો છોકરો એકલો વાડીએ મથે છે મારે વાડીએ જાવું નથી મારે હવે નોખું થવું હવે નોખા થવાની વાત ક્યાં કરે હા શું કામ નોખું થવું મોટા ભાઈ પેલા બધા મારી વાત સાંભળી લીજો આ હોનભાઈ ને કહી દેજો આપણા બે ભાઈ ની વાત ચાલતી હોય એમાં વચમાં ડાયા ન થાય મોપના ગોદાડી જેમ વચમાં ઉભા હે એ બોલી નોખું થાવ એટલે શું વળી મારા બાપનું ઘર છે સાંભળ, ઓલો આલિયો હજી પૈડા વગરનો છે એનો કાંઈ વિચાર કર્યો આલોરીએ ઠાલો મારે નોખું થાવું નથી કરી દેવા નોખા હું સાહેબ વાડીએ દીપડો આવ્યો તે તને નો ખાઈ ગયા તું કેમ બીજો નિરાયત રાખો તમે ઘર ગધેડે સડાવ્યું ભાઈ એમને આને સમજાવી દેજો હું હાલા રાખા અરે આ ઘર છે
છોકરું છે, તું છોકરું મોસ. એટલે જ નથી બોલતો કાંઈ. જો મોટા ભાઈ છે ને કે તું નહીં રહો. એમને સમજાવી દ્યો. જો હું એને કહું છું એ નોખા થવાની વાત કરે છે નોખા નહીં જવાનું. તારા લગ્ન થઈ જાય ને પછી નોખા કરી દેવા છે મારા લગ્ન થાય પછી કેદી સાહે આવે આમ નામ લાલે લાલે લબડાવે છે. જો 3 દિવસ પહેલા બાજુના લેહડું લઈને આયા ત્યાં તારા માટે છોકરી જોવા ગઈ હતી તમે ગયા તા પણ આલા તારા લાયક છોકરી તો હોવી જોઈએ ને હજી મારા લાઈ જડતી જ નથી. આ લેવામાં ગયા તા માગું લઈ તે ભે ગુડી નાખ્યા. પાછા એમ નહીં આલા તારી ભોજાઈને મેં ફરિયાદ કર્યું છે. દેવ દિવાળી સુધીમાં તારું કરી નાખવું છે મારે. તારું કરી નાખું મહાંજામાં આપણે ભાગો ભાગો રાખ્યો ના લાયો પૈસા ખરીદાઈ કરી. એ દેવાજભાઈ હાલો તાલુકામાં, દેવાજભાઈ હાલો ચા પીવા, દેવાજભાઈ હાલો જમવા. અમને કોઈ માવજી ભાઈ બરકતો નથી. શાંતિ રાખ હાલા, શાંતિ રાખ. હાથું કહીજો જુનાગઢ ને મેરે જાય દેવાજભાઈ સોનભાઈ જઈ જાય કહીએ તને મેરે આ પાછો ભાઈ એના ઘરના જાય. મારે હું પાડો લઈને જાઉં એમની બાપા મને હાલત મને ભાઈ રોલ ને આવી ગયું. નિરાજ રાખ, કાંઈક નિરાજ રાખ. આ કાંઈ ની નાચની નો જડે તો ગોધરી આવી ગયું. શું બોલા તું હરવા મનનો છે, હરવા મનનો. આ ગામમાં ફટાઈ ગયા ફૂટે ઢોલ વાગે મને કાંઈ નો થાય એમ નહીં. વાડીએ 3 ઓરડા કરી દીધા છે. ઈ 3 ઓરડામાં તને એકેય ઓરડામાં શાંતિ મળતી નથી. એક વૈડામાં પાડો, એક વૈડામાં પાલો, એક વૈડામાં રે હાલો હાલો. એમની સોનભાઈ મારા ભાઈને કહી દેજો એમ નહીં વાડીએ જા વાડીએ જા. આમ ના મને આમ બળતરા થાય બાપા બળતરા થાય. ગામમાં જ્યાં જાવ ને ત્યાં ડેરવી ઉડાઈ ગઈ. એ વાડીએ જા એમ નહીં તમે હાસું કહેજો કાંઈ ન થાય. મારી જોડે વાડીએ જા, વાડીએ જા. હવે સમજાવી દેજો ફરી જવાનું. જા 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 દેખાડો કરમાં ડખો ન કરે ભાઈ, સમજી સમજીને હલાય. એમની આ બળતરા બોલાવે. વાડીએ જા બાપા, વાડીએ જા. એમની આ બે મને કીધ્યા. એ પોતે શું ખાધું આ બે મને કીધ્યા. આ સોનભાઈએ જોઈ લ્યો હાલ કેવો કર્યો. 500 ભેહું દૂધે દૂધનો વેપાર કરે, દૂધ વેચે, ઘી વેચે, કટકી કરે. હાચું કઈ દે પછી એનો ભાઈ આવે ને એટલા પાસે લઈ દઈએ. એક હાચો આવે તો ડબલો લઈ આવે. મારો ભાઈ ડબલો લઈ આવ્યો. બીજો હાચો આવે તો ડોલ લઈ આવે. મારો ભાઈ ડોલ લઈ આવ્યો. ત્રીજો હાચો આવે તો એનો ભાઈ કુકર લઈ આવે. હવે કુકર લઈ આવે એનો ભાઈ સીટીઓ અમારી બોલે છે. હવે વાડીએ જા, વાડીએ જા. હવે વાડીએ જા, નકર મરી જાય એક છપાટ ભેગો. તો મને વહુ લેવી દેજો. નકર ઓલા ઘઉં બધા હરગાવી દો. હાલો વાંચો, હાલો વાંચો, હાલો રાખા. મોટા ભાઈ વાડીએ જા. હવે એ મોટા ભાઈ શું છે? હાલો ને આપણે ફેરા પડ્યા રે બરાબર હે? હા બરાબર ને હા એ તો બધું ઠીક પણ મને નવીન દેખાય છે. શું આપણા ઘરમાં કાંઈ નવીન નથી ભાઈ આ ઓલો કાનુડા જેવો છોકરો રહ્યો રૂપારો ઈ કીનો હે
એ પાછા ભાઈ તને ખબર ન હોય તું ઘરમાં હતો હું થોડા દિવસ પહેલા મારા માવતર ગઈ હતી મારો ભત્રીજો મારા નાના ભાઈ છે ને એનો દીકરો આપણા ઘેર હમણાં રોકાવા આવ્યો છે હે પાછા કેવો રૂપાળો છે અસર બધાનો કાનુડા જેવો છે હા 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 દોરો પીંડા જેવો હા હા હવે હું તમારા ભાઈના છોકરાને ન ઓળખું આ પાછા એટલે તે કોઈ દી ન જોયો હોય મેં તમારા ભાઈના છોકરાને બધાયને જોયા સાચું કયો તો સારું કહેવાય તો હા હા તને વેમ હશે મારો ઉગો હોય છે હવે ઉગલાને હું ન ઓળખું મારા ભાઈના છોકરાને ન ઓળખું એ તો પારસના છોકરા આપણે ઘેર રમવા આવ્યા છે કોનો છોકરો છે શું છે ખોટી લપકણમાં જા વાળીએ જા એનો છોકરો છે ઈ મને ખબર છે એ જને હોય એનો હવે વાડી ભેગો થા. વાડી બેરો નથી થવાનું શું છે તારે? મારે નોખું થાવું નોખું તો આજે નહીં ને કાલે નહીં. ઓલા આલાને પરણાવ્યા પછી બે ભાઈને હરખા ભાગ પડી દેવા. આલોરીએ ઠાલો નોખું થાવું અને કેનો છોકરો છે ઈ મને ખબર તને શું ખબર હોય? કે નોખો નથી કેતો નહીં, આ છોકરો કેનો છે ઈ નથી કહેવાના નથી કેવું. તો હું કહી દઉં મોટા બા શું? હા આ મુરલા સોલંકી એ જુનાગઢ ઉપર ચડાઈ કરીને આવ્યો રાત યાદ એ કામ આવી ગયા સોમલભાઈ પરમાર આપણા બેન એની પાછળ સતી થયા અને આ નવગણ આયા ઉતરી મોટો બીજી થાય વખત આવતો રહ્યો હો? આ કેમ નકર જીભ ખેંચી લઈશ. હું 5 લાખ બોલી દબાવે સાચું કહી ગયો ઈ દરબાર આપણે હાઈર આપણે એને નાઈકઈ નેડો નહીં. તમે એના ચૌતલિયા ભાઈ થયા છો એટલે નવગણ આયા ઉછરી મોટો થાય તો તારે શું છે? તો હવે હું જાઉં જુનાગઢ જુનાગઢ બાપે હું ડાક્યું? હું કહું મુરલા સોલંકીને કે તમારો દુશ્મન રાનવગઢ મારા મોટા ભાઈની ગીરે ઉછરી મોટો થાય એમાં બાપની આબરૂ ન જાય. તો આ નોખો જવામાં આબરૂ ન થાય નહીં, નોખો તો નથી કરી દેવો. તો જાઉં જુનાગઢ માંડ ભાગવા આયલો. જુનાગઢ જઈને મહારાજને કહેજે હા. કે મારા મોટા ભાઈને ત્યાં તમારો દુશ્મન ઉછરીને મોટો થાય. ભલે મને નાક ફળિયું ધરબી દે. પણ મોટા ભાઈ નાક ફેર્યું કાઢવાનો વેદ નહીં આવે તું પાંચી કેવા પાંચી. આયરણી, આહી આ તો ગાંડો છે અને કદાચ જુનાગઢ જશે નહીં થવાની થશે. આહી આયરણી, તમને મારા ઉપર વિશ્વાસ નથી નવઘણની આ જરા ચિંતા કરોમાં મારા પ્રાણની હાટો હાથ એનું જતન કરીશ ચાલો ₹500 જે જે સાવલિયા તરફથી, 1000 રૂપિયા દિનેશભાઈ સ્વરાજ ટ્રેક્ટર ના ડીલર ધ્રોલવાળા તરફથી 1000 રૂપિયા આપવામાં આવે છે. પ્રધાનજી મહારાજ ભગવાન સોમનાથની દયાથી જુનાગઢના ઉપરકોટ ઉપર આજ મુરલા સોલંકીના વાવટા ફરકી રહ્યા. મારી રજા સિવાય કોઈ કચેરીમાં ના આવવું જોઈએ. આલીદાર દોડીદાર થી હાલતા હાલતા તો અહીંયા ભૂગો પાખ્યું હે રહી છે આપણને ખબર છે નહીં આ એક ભાઈ ઉભા એને પૂછી જોય એ ભાઈ ઓરા ઓરા બોલો. આ કયું હેર છે આ જુનાગઢ છે. અલે જુનાગઢ પહોંચી ગયો ઓલા મુરદાસ બાપુ છે મુરલા સોલંકી કહેવાય, મુરદાસ બાપુ નો બોલાય. હા ઈ છે આ છે. હા તો કયો એક ભાઈ અંદર આવડી રજા માંગે પ્રધાનજી તેઓ કયા ગામથી આવે, નાતીએ કેવા, એનું નામ શું?
એ ભાઈ ઓ તમે ક્યાં ગામથી આવો છો એ ગીરમાંથી હરિદર બોડીદર થી આવું અને ક્યાંથી કેવા છો સોરઠ થી આયા તમારું નામ પાચા કાકા એ વિજયન બોલ આખા ગીરમાં કાકા કીએ છે થાપ છે કાકાની ગીરમાં ચાલે જુનાગઢની કચેરીમાં ન ચાલે નો હાલે ન હાલે તો કહી દો 5 લાખ આવે એવા અડીચાર બોડીએથી આવે છે વિદ્યાર્થી હાયર છે અને તેનું નામ પાકા લાખા છે પ્રધાનજી સોરઠિયા આહી ખમીરવંતી જ્ઞાતિ એના હથિયાર ચેક કરજો આવવા દો એ ભાઈ ઓ અત્યારે લાવો આજે તમે ઉપાડો મારે ઉપાડવી નહીં અત્યારે નથી ને શું કટાર જમૈયા છરી કઈ રાખતા નથી ને એવા ચાકા બાકા હું કાંઈ નથી રાખતો ચાકા જેવી જ મારી જીભ છે મજા આવું ને બધા મળી ગઈ ને ભાઈ આ બધી એક તો ખાવાનું કીધું, પાછો વળી કાં કરતો તો. કચેરીમાં આવ્યા છો હા મહારાજ બેઠા છે હેઠા બેહો પડકેલો બે બેહો હાથ. બેહો હેઠો બેહો નીચે બેહવું છે. હા મારી યારી ચા કરતા કેટલી ગરમ બોલે. ખાટલી ખાટલી બધી પડી ગયો તો ને એ તો ના ખાપ્યા મૂકેલો એટલે કુડો ભેરો જ ભેરો જય સોમનાથ કે ગામથી આવો જ્ઞાતિએ કેવા તમારું નામ મારું નામ પાચાભાઈ આખું નામ બોલો પાચા લાખા પાણીદર બોડીદર હા ક્યાંથી આ જુનાળાની કચેરીમાં આવવાનું કારણ આવવાનું કારણ એટલું જ ભાગ હાટું થઈને આવ્યો છું. અમે 3 ભાઈ છે 3 ભાઈ. ત્રણ ભાઈ હા કોણ કોણ બાપુ તમે મારા ભાઈનું નામ તો સાંભળ્યું હશે બરાબર. શું નામ દેવાજ બોદર કહેવાય છે એ મારા હગા ભાઈ છે નાચના પટેલ. શું વાત કરો હા દેવાજ બોદર હા સોરઠિયા આહિર જ્ઞાતિ હા નાયતના પટેલ તમારા સગા ભાઈ હગા ભાઈ ભાઈઓ કેટલા 3. શું નામ ત્યારે એક દેવાજભાઈ રડતા આવતો હતો. એક પાચાભાઈ એક આલાભાઈ અને એક હું એ એમ થયું. ચાર નામ આવ્યો ત્રણ ભાઈ ગયો તો ને તમારી ઘરમાં ભૂલ થાય. એવી. જો બોલવામાં ભૂલ થાય છે એક દેવાજભાઈ એક એક આલાભાઈ બે એક પાચાભાઈ ત્રણ અને એક હું. પાંચા ભાઈ હું બે નોખા એક જ કહેવાય એક જ કહેવાય. એટલે બાપુ મારા ભાઈને મેં કીધું દેવાજભાઈને કે હવે મારે નોખું થવું, મને નોખો કરી દ્યો અને મારો ભાગ આપી દ્યો. હા ખૂબ અમદાવાદ એટલે હેમદા નહીં એટલે તમારી પાસે આવ્યો લ્યો. હા ભાગ હાટો છે. તમે મોટા રાજા છો, ભાગ અપાવી દ્યો બાપા. પાછા હા આવી નાની વાતમાં રાત સુધી આવવાનું ન હોય. ગામમાં 5 ડાયા માણસો હોય એને બોલાવી અને ભાઈ ભાગ પાડી લેવો જોઈએ. અરે બાપુ 50 માણસ ને મોટા મોટા ને ભેળા કર્યા હતા, ચા પાણી પાયા, નાસ્તા કરાવ્યા. એ અમદાવાદ હમણાં એકેય નહોતા. એ બધા પીનું મારવા વાળા હતા, પીનું મારવા વાળા. હા એટલે મેં મારા ભાઈને કીધું હું જાઉં જુનાગઢ. પાછા હા આવી નાની વાતમાં રાજ પાસે સમય ન હોય. તમે આવ્યા છો જુનાગઢમાં હારો ફરો પછી આપ જઈ શકો. અરે બાપુ આમ જેવા ગરીબ માણસને એટલું કામ નહીં કરો બાપા. પાછા હા જુનાળાના 900 પાદા મારી પાસે સમય ન હોય. આપ જઈ શકો. બસ કાંઈ વાંધો નહીં. આયેલા બીજું હું અપાવો તો ભલે ન અપાવો તો કાંઈ
આ તો રાજના હિતની વાત છે એટલે કહું છું ને કે કાંઈ નહીં, આ આવ્યો. મારી રંગી ક્યાં ગયા? પ્રધાનજી, આ માણસ નાનો પણ વાત મોટી. આ 5 લાખા એને સન્માન સહિત કચેરીમાં બોલાવો. 5 લાખાની મૂછ ઉપર ધીરેલાલ ભાડલાવાળા તરફથી 1100 રૂપિયા આપવામાં આવે છે. ધન્યવાદ. હજી કાઢવા ચોકે જ ભઈ ગઈ છે. બોલાય બોલાવે છે. અલે પાચા ભાઈ, અલે પાચામાંથી પાચા ભાઈ. પધારો પાચા પટેલ, પધારો. ઓહો, પાચા પટેલ, પાચાનું માન ભઈતું. આ સોલંકીના રાજમાં તમારું સ્વાગત. અલે સ્વાગત. હે કહેવતમાં કીધું છે ને, ઘીની બૈરી ભરી હોય ને, સીધી આંગળીએ ઘી નો નીકળ્યો, વાંકી આંગળી કરી એટલે ગબદેલ લોંદો આવે. ચમત્કાર સિવાય નમસ્કાર હોતો નથી. પ્રધાનજી, આ પાચા પટેલને આસન આપો. આપો, આસન આપો. આ હેઠે બેરણ બદલીમાં આસન જમાનો આવ્યો. પાચા લાખા તારો. બેસો પાચા પટેલ, બેસો. બેસો પાચા પટેલ, બેસો. પાચા પટેલ, રાજના મહેમાન ઠંડુ ગરમ હાલશે.